ગઈકાલે અશ્રુભીની આંખે અનેકે શ્રીજીને વિદાય કર્યા, એટલે કે ભાવભીની વિદાય આપી. મિત્રો, અલગ અલગ જગ્યા પર શ્રીજીની ભવ્યાતીત ભવ્ય આગમન યાત્રાઓ નીકળી, એ જ પ્રમાણે વિસર્જન યાત્રાઓ પણ નીકળી. મક્કરપુરાના મહારાજા આજે યુવક મંડળ છે ત્યાં ભવ્યાતીત ભવ્ય શ્રીજીની સ્થાપના કરવામાં આવી. ત્યાં જ 14મી તારીખના રોજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અલગ અલગ થીમ પર અલગ અલગ ડેકોરેશન સાથે અહીંયા શ્રીજીની સ્થાપના થાય છે. વિશેષમાં આ વર્ષે ભવ્યાતીત ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. સરસ્વતી યુવક મંડળ મક્કરપુરાના મહારાજા શ્રીજીની સ્થાપના કરી. સ્થાપનાની સાથે સાથે જ 14મી તારીખના રોજ શ્રી રિધમકુમારના સ્વકંઠે જ સુંદરકાંડનું આયોજન પણ કરવામાં આવ્યું. સાથે જ 200 કરતાં વધારે ભક્તો જે જોડાય એ મહાઆરતીનું પણ અહીંયા આયોજન થયું છે. સરસ્વતી યુવક મંડળના તમામ જે ભક્તો છે, મંડળના તમામ ગણેશ ભક્તો દ્વારા જે ભવ્યાતીત ભવ્ય આગમનની સાથે સાથે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. રિધમકુમારના સ્વકંઠે જ્યારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઘણા બધા ભક્તો પણ જોડાયા. સાથે જે વાતાવરણ છે તે ભક્તિમય વાતાવરણ નજરે આવ્યું છે.